હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ભાઈ જે આજનો વિડિયો લેક્ચર છે એમાં આપણે એક નવો અને મોસ્ટ આઈએમપી ટોપિક જોવાના છીએ અને એના માટે તમારે એક સૂત્રનું લિસ્ટ તૈયાર કરવાનું હતું, જે મેં લાસ્ટ વિડિયો લેક્ચરમાં તમને કીધેલું હતું. હોપલી તમે કરેલું જ હશે, ભલે 3 વખત નહીં તો એટલીસ્ટ એક વખત તો કર્યું જ હશે, બરાબર. આ સૂત્રનું લિસ્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ધોરણ 11 અને ધોરણ 12 એના લગભગ તમામ જે સૂત્રો છે એ એની અંદર આવી જાય છે. ઓકે, તો એના બેઝ ઉપર આજે આપણે પારિમાણિક સૂત્ર વિશેની માહિતી જે છે એ લેવાની છે. હવે આ પારિમાણિક સૂત્ર જે છે એ એક પ્રકારનું સિમ્બોલ છે, એટલે કે એક પ્રકારની સંજ્ઞા છે જે દર્શાવે કે કોઈ પણ રાશિનો એકમ શું છે, બરાબર. તો એના અનુસંધાનમાં આજે આપણે જે પારિમાણિક સૂત્ર છે એના વિશેની ચર્ચા કરવાના છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરી. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ત્રુટિઓના જે સંયોજનો હતા એના અનુસંધાનમાં આપણે એના દાખલાઓ જોયા, બરાબર. અને એ લેક્ચરમાં તમને મેં કીધું હતું કે ભાઈ જે એક સૂત્રનું લિસ્ટ હતું, બરાબર, તો એ સૂત્ર જે છે એ તમારે પાકા કરવાના હતા. હોપલી તમે એ જે સૂત્ર હશે એ તૈયાર કર્યા હશે, બરાબર. અને જો કદાચ ન કર્યા હોય તો કરી લેજો, કારણ કે ધોરણ 11 અને ધોરણ 12માં આ સૂત્રો જે છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે. ઓકે, આજનો જે ટોપિક છે એનું નામ છે પારિમાણિક સૂત્ર, જેને ઇંગ્લિશની અંદર ડાયમેન્શનલ એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ પારિમાણિક સૂત્ર છે શું? તો કે જે રીતે આપણે વાત કરી કે ભાઈ આપણી પાસે જે મૂળભૂત રાશિ છે, તો એ મૂળભૂત રાશિ તરીકે આપણી પાસે 7 રાશિ છે, બરાબર. અને એ સિવાયની જે મૂળભૂતમાંથી જે રાશિ બને એ રાશિને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ સાધિત રાશિઓ. ઓકે, તો કે જે મૂળભૂત રાશિમાંથી મેળવવામાં આવે છે એ સાધિત રાશિઓ, બરાબર. અને એ સિવાયની જે મૂળભૂતમાં પણ ન હોય અને સાધિતમાં પણ ન હોય એવી જે રાશિ છે એને આપણે શું કીધું હતું? પૂરક રાશિઓ, બરાબર. તો આ દરેક રાશિઓને અનુસંધાનમાં એના પોતાના શું હશે? એકમો હશે, બરાબર. તો આ એકમોને દર્શાવવાની એક પદ્ધતિને શું કહેવાય? પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્રને દર્શાવવા માટે સૌથી પહેલાં તો તમારે એને ચોરસ કાઉન્સમાં દર્શાવવાનું રહેશે, બરાબર. આ જે છે એ ચોરસ કાઉન્સની અંદર જ હંમેશા શું હશે? પારિમાણિક સૂત્ર હશે. હવે આ પારિમાણિક સૂત્ર તૈયાર કેવી રીતે થાય? તો એમાં ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ એકમની અંદર, બરાબર, દળનો એકમ હોય. હવે દળનો એકમ કોણ છે? તો કે ભાઈ કિલોગ્રામ. તો જ્યારે કોઈ રાશિમાં એનો એકમ તરીકે જો દળ હોય એટલે કે કિલોગ્રામ હોય, તો એને દર્શાવવા માટે તમારે કેપિટલ એમનો યુઝ કરવાનો. ઓકે, કે જો કોઈ રાશિ છે એના એકમમાં જો કિલોગ્રામ હોય તો એને દર્શાવવા માટે તમારે શું કરવાનું? એમ, બરાબર. હવે માની લ્યો કોઈ એવી રાશિ છે કે જેના એકમમાં, બરાબર, લંબાઈનો જે એકમ છે એટલે કે મીટર, બરાબર, તો એ મીટર હોય તો ત્યારે તમારે એને પારિમાણિક સૂત્ર તરીકે ત્યારે શું આવી જશે? એલ આવી જશે, બરાબર. આ એકચ્યુઅલી દળને ઇંગ્લિશમાં આપણે જેમ કહીએ કે માસ, તો એ માસનો એમ, આ લંબાઈ છે એટલે લેન્થનો એલ, બરાબર. હવે જો અગર કોઈ રાશિના એકમની અંદર સમય હોય, બરાબર, એટલે કે ટાઈમ, તો એના માટે આપણે એનો એકમ સેકન્ડ થાય, બરાબર છે. તો એને દર્શાવવા માટે આપણે કેપિટલ ટીનો ઉપયોગ કરશું. ઓકે,
હવે એવી જ રીતે માની લ્યો કે કોઈ જગ્યાએ વિદ્યુત પ્રવાહ નો એકમ ફોર એક્ઝામ્પલ એમ્પિયર છે. ઓકે, તો એમ્પિયરને કેપિટલ એ દ્વારા દર્શાવીએ છીએ. બરાબર, તો પારિમાણિક સૂત્ર છે એ એનું શું થઈ જશે? કેપિટલ એ થઈ જશે. બરાબર, એવી રીતે માની લ્યો કે વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ભાર માટે આપણે એને દર્શાવવા માટે એની સંજ્ઞા ક્યુ છે. બરાબર, પણ એનો એકમ જે છે એ શું છે? કુલમ્બ છે. તો એના માટે પારિમાણિક સૂત્ર છે એ કેપિટલ ક્યુ થઈ જશે. બરાબર છે, આ કેપિટલ ક્યુ છે. બરાબર, એવી રીતે માની લો કે કોઈ જગ્યાએ તાપમાન દર્શાવેલું છે, એટલે કે ડિગ્રી સેલ્સિયસ અથવા તો કેલ્વિન. તો એવા એકમ વખતે તમારે એને દર્શાવવા માટે શું યુઝ કરવાનું? થીટા. બરાબર છે, તો આ તમારો થીટા થઈ જશે. બરાબર, તો આ જે કાંઈ બી મેં તમને સંજ્ઞાઓ બતાવી છે એ બધાથી શું તૈયાર થાય છે? પારિમાણિક સૂત્ર તૈયાર થાય છે. ફોર એક્ઝામ્પલ હું તમને એક સૂત્ર લખીને સમજાવું. માની લ્યો કે એક આપણે રાશિ લઈએ ક્ષેત્રફળ. બરાબર, તો ક્ષેત્રફળ માટે અગર આપણે એનો એકમ લખવો હોય તો આપણને ખબર છે કે ભાઈ ક્ષેત્રફળ છે એ શેનાથી બનશે? લંબાઈ અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, હવે લંબાઈનો એકમ લંબાઈનો જે એકમ હશે એ શું થઈ જશે? તો કે ભાઈ મીટર થઈ જશે. ઇન્ટુ અહીંયા પણ આપણે લંબાઈને મીટરમાં માપીએ છીએ, એટલે અહીંયા જે એકમ થઈ ગયો ક્ષેત્રફળનો એ શું થઈ ગયો? મીટર સ્ક્વેર. તો હવે મારે ક્ષેત્રફળ માટે પારિમાણિક સૂત્ર લખવું છે. બરાબર, તો ક્ષેત્રફળ માટે અગર હું પારિમાણિક સૂત્ર લખીશ તો કઈ રીતે લખાશે? તો જો અહીંયા આપણે લંબાઈનો વર્ગ છે, તો લંબાઈ છે એટલે લંબાઈ માટે આપણે શું લઈએ છીએ? એલ લઈએ છીએ. તો અહીંયા આપણે શું લખશું? તો કે સૌથી પહેલાં ચોરસ કાઉન્સ અને ત્યારબાદ એમાં જે મીટર સ્ક્વેર છે, તો મીટર સ્ક્વેર છે એ લંબાઈ માટે આપણે દર્શાવીએ છીએ. તો લંબાઈ માટે પારિમાણિક સૂત્ર શું થઈ જશે? એલ. તો અહીંયા આપણે શું દર્શાવવાનું? એલ અને એના ઉપર એની ઘાત એટલે કે સ્ક્વેર. તો આ એને દર્શાવવાની પદ્ધતિ થઈ ગઈ. પણ જ્યારે પણ તમે કોઈ પણ રાશિ માટે પારિમાણિક સૂત્ર દર્શાવો છો ત્યારે તમારે સૌથી પહેલી 3 રાશિમાં છે એ દર્શાવવાનું, એટલે કે એમ, એલ અને ટીમાં. તો અહીંયા જુઓ દળ નથી. બરાબર, તો દળ નથી એટલા માટે એમની કેટલી ઘાત થઈ જશે? 0. બરાબર, ત્યારબાદ એલની કેટલી ઘાત છે? 2. અને સમય છે એ અહીંયા નથી, સમયનો કોઈ એકમ અહીંયા આપણને દેખાતો નથી, તો એટલા માટે સમયની પણ કેટલી ઘાત થઈ જશે? 0. ઓકે, તો આ જે છે એ ક્ષેત્રફળ માટે છે એ શું થઈ જશે? પારિમાણિક સૂત્ર થઈ જશે. ઓકે, ક્લિયર? ખબર પડી ગઈ કઈ રીતે થાય? માત્ર ને માત્ર તમારે પારિમાણિક સૂત્રની અંદર શું યાદ રાખવાનું છે? તો જે રાશિ હોય એના માટે તમારે એનું સમીકરણ યાદ હોવું જોઈએ. સમીકરણ યાદ ન હોય તો એના માટેનો એકમ યાદ હોવો જોઈએ, અને એ એકમ અનુસાર જો દળ આવતો હોય તો એમ દર્શાવવાનો, લંબાઈ આવતું હોય તો એલ દર્શાવવાનો, સમય આવતો હોય તો ટી દર્શાવવાનો, ત્યારબાદ વિદ્યુત પ્રવાહ આવતો હોય તો એ દર્શાવવાનો, વિદ્યુત ભાર આવતો હોય તો ક્યુ દર્શાવવાનું, અને તાપમાન આવતો હોય તો થીટા દ્વારા એ રાશિને દર્શાવવાનું. તો એ જે રાશિ છે, બરાબર, અહીંયા આપણી રાશિ છે ક્ષેત્રફળ છે, એને અનુસંધાનમાં એનો એકમ છે મીટર સ્ક્વેર છે, પણ આ મીટર સ્ક્વેરને આપણે પારિમાણિક સૂત્ર દ્વારા છે એ શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. ઓકે, ક્લિયર? હજી એક આપણે એવી રાશિ જોઈ લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય કે કઈ રીતે જે છે એ પૂછાય છે. હવે માની લ્યો કે કદ લઈએ, તો કદ માટે આપણે જે છે એ આ જે છે એ આપણી રાશિ થઈ ગઈ. બરાબર, તો હવે આનો એકમ સૌથી પહેલાં જોઈએ. તો કદની ફોર્મ્યુલા શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈનો એકમ છે મીટર, પહોળાઈનો એકમ પણ મીટર, અને ઊંચાઈનો એકમ પણ શું થશે? મીટર થશે. બરાબર, તો અહીંયા મીટર મીટર મીટર, તો મીટરનો શું થઈ ગયો? ક્યુબ થઈ ગયો.
તો આને જ્યારે હું સિંગલ પારિમાણિક સૂત્રમાં દર્શાવીશ એટલે લંબાઈનો ઘન છે, એટલે અહીંયા શું થશે L નો ઘન, બરાબર. તો આના માટે જ્યારે આપણે પારિમાણિક સૂત્ર લઈએ છીએ તો એ પારિમાણિક સૂત્ર છે એ શું થશે તો કે M0 L3 અને T0. તો આ એનું શું થઈ ગયું પારિમાણિક સૂત્ર થઈ ગયું, બરાબર. હવે એવી જ રીતે માની લ્યો કે આપણે ઘનતાની ફોર્મ્યુલા છે એનો અભ્યાસ કર્યો હતો, તો ઘનતાને આપણે રો દ્વારા દર્શાવીએ તો રો બરાબર શું હતું સૂત્ર દળના છેદમાં કદ, બરાબર. હવે દળ છે એનો એકમ શું થશે કિલોગ્રામ અને કદનો એકમ આપણે હમણાં જોયું મીટર ક્યુબ. તો દળ માટે આપણે શું લખીએ છીએ તો કે ભાઈ દળ હોય તો આપણે M1 લખશું, કારણ કે દળ છે તો એની 1 ઘાત તો આવશે, બરાબર. અને મીટર ક્યુબ છે તો એના માટે આપણે શું લખશું તો કે L નો ક્યુબ, બરાબર છે. તો અહીંયા તમારે હવે આનું શું કરવાનું છે સાદુરૂપ આપવાનું છે. તો જો M આપણી પાસે અવેલેબલ છે એટલે M1 L છે એ છેદમાં છે, ઉપર જશે ત્યારે શું થઈ જશે એની માઇનસ ઘાત થઈ જશે, એટલે હવે L નો -3 પાવર અને સમયનો કોઈ એકમ નથી એટલા માટે સમયનો એકમ શું થઈ જશે 0. તો આ રીતે જે ઘનતા છે તો ઘનતાનો એકમ જે એ પારિમાણિક સૂત્ર જે આ રીતે થશે. ઓકે, તો આ રીતે તમારે પારિમાણિક સૂત્ર છે એની મદદથી બધી રાશિઓ માટે તમારે પારિમાણિક સૂત્ર જે છે એ તૈયાર કરવાના છે. તમારા જે લાસ્ટ ટાઈમ મેં તમને જે સૂત્ર આપેલા હતા એ સૂત્રમાં આ પારિમાણિક સૂત્ર જે છે એ ઓલરેડી તૈયાર કરેલા આપેલા છે, પરંતુ તમે એને આ પદ્ધતિ દ્વારા ચેક પણ કરી શકો. ઓકે, તો બાકીની જેટલી પણ રાશિઓ છે એના માટે તમે ચેક કરી શકશો, બરાબર. હજી એક રાશિ હું તમને સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ આપણે બળની વાત કરીએ તો બળ જે રાશિ છે એના માટે સૌથી પહેલાં એનું તમને સૂત્ર ખબર હોવું જોઈએ. તો બળ F બરાબર M×A થશે, જ્યાં M છે એ શું છે દળ. તો દળને આપણે કેના દ્વારા દર્શાવી એનો એકમ શું થશે kg કિલોગ્રામ, બરાબર. હવે આ જે છે એને પ્રવેગ કહેવાય, જે તમારે 9મા ધોરણમાં આવી ગયેલું છે. તો પ્રવેગ જે છે એનો એકમ શું થશે તો કે ભાઈ મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો અહીંયા હું લખી નાખું મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો kg ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો હવે બધા માટે તમે પારિમાણિક સૂત્ર લખો. kg છે એટલે દળ આવશે એટલે દળ M1, મીટર છે એટલે શું થશે L1, બરાબર. અને છેદમાં સમયનો વર્ગ છે એટલે શું થઈ ગયું T નો સ્ક્વેર. હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ એટલે શું થઈ જશે તો કે ભાઈ M1 L1 આ T ની 2 ઘાત નીચે છે એ જ્યારે ઉપર જશે એટલે શું થઈ જશે માઇનસ, એટલે T⁻². તો આ જે છે એ બળ માટે શું થઈ ગયું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ઓકે, તો હવે આપણને પ્રશ્ન થાય કે સર આપણે શું કામ આ પારિમાણિક સૂત્રનો અભ્યાસ કરવો જોઈએ, આની જરૂરિયાત શું કામ છે, બરાબર. તો એના માટે અગર આપણે જોઈએ તો પારિમાણિક સૂત્ર જે છે એ સૌથી પહેલાં તો તમને કેના માટે હેલ્પફુલ થશે તો કે ભાઈ પારિમાણિક સૂત્ર ની જરૂરિયાત અથવા તો એના ઉપયોગો, બરાબર, એ રીતે પણ તમે યાદ રાખી શકશો. તો કે સૌથી પહેલી જે એની જરૂરિયાત છે એ શું છે તો કે જે સૂત્ર છે, બરાબર, અથવા તો જે કોઈ બી રાશિ છે એ રાશિને ચકાસવા માટે. ઓકે, હવે માની લ્યો કે આપણે 2 અલગ અલગ રાશિ લઈએ, બરાબર છે. કોઈ એક જગ્યાએ માની લ્યો કે આપણે કદ લીધું, બરાબર. તો કદનો જે એકમ છે એ શું થશે તો કે ભાઈ મીટર ક્યુબ થશે. તો એનું પારિમાણિક સૂત્ર શું થશે તો કે M0 L3 T0, બરાબર. હવે એ જ રીતે અગર હું કોઈ બીજી રાશિ લઉં, બરાબર, તો બીજી રાશિ માટે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, આ કોઈ એક રાશિ છે, બરાબર. તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. હવે ક્ષેત્રફળનો પારિમાણિક સૂત્ર શું થાય એનો એકમ શું થશે મીટર સ્ક્વેર અને લંબાઈનો મીટર. તો આના માટે આપણે શું લખી શકીએ મીટર ક્યુબ. તો આનું જે પારિમાણિક સૂત્ર છે એ શું થઈ જશે M0 L3 T0, બરાબર. તો હવે જો આ કદ છે
એની ફોર્મ્યુલા આપણને ખબર છે, એલ ગુણ્યા બી, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પણ એવી જ રીતે તમને એક બીજી રાશિ પણ મળી ગઈ કે ભાઈ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો એના માટે પણ પારિમાણિક સૂત્ર સેમ આવ્યું. એનો મતલબ એમ થયો કે તમે અહીંયા શું લખી શકો કે ભાઈ કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ઓકે, તો આવી કોઈ ફોર્મ્યુલા છે જે છે એ આપણે અત્યાર સુધી જોઈ નહોતી, અથવા તો ક્યાંક જોઈ હશે તો એ ડાયરેક્ટ સ્વીકારી હશે, પણ કઈ રીતે આવે છે એનો આજે આપણને ખ્યાલ આવે. તો આ રીતે જ્યારે કોઈ બે રાશિને તમારે ચેક કરવી હોય, બે રાશિને સરખાવી હોય, ત્યારે જે છે એ તમે શું કરી શકો, પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી શકો. એવી જ રીતે કોઈ નવી રાશિ જે છે, બરાબર, તો કોઈ નવી રાશિ માટે આપણે શું કરી શકીએ તો કે ભાઈ એકમ જ્યારે આપણે એના માટે શોધવું હોય, બરાબર છે, તો એકમ શોધવા માટે જે છે એનો ઉપયોગ થાય. કોઈ નવી રાશિના એકમની સંશોધન કરવું હોય તો એના માટે આપણે પારિમાણિક સૂત્ર છે એ ઉપયોગી કરી શકીએ. એવી જ રીતે માની લ્યો કે કોઈ બે પદ્ધતિને સરખાવી છે, બરાબર, તો કોઈ બે પદ્ધતિને સરખાવવા માટે પણ આપણે શું કરી શકીએ, માટે પણ આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી શકીએ. કઈ રીતે એ સમજીએ. માની લ્યો કે આપણી પાસે બે પદ્ધતિ છે, MKS પદ્ધતિ અને CGS પદ્ધતિ, બરાબર. MKS પદ્ધતિ એટલે શું થશે, લંબાઈ મીટરમાં, દળ કિલોગ્રામમાં અને સમય સેકન્ડમાં. એવી રીતે CGS નો મતલબ શું થશે તો કે ભાઈ લંબાઈ સેન્ટીમીટરમાં, દળ ગ્રામમાં અને જે સમય છે એ સેકન્ડમાં. તો હવે અહીંયા એક કાર્ય જે છે એનું આપણે અગર સમીકરણ લઈએ, કાર્ય, બરાબર, તો કાર્યની જે ફોર્મ્યુલા છે એ કાર્યની ફોર્મ્યુલા જે છે એ શું થશે તો કે ભાઈ બળ ગુણ્યા અંતર. ઓકે, તો બળ ગુણ્યા અંતર જોઈએ તો એનું પારિમાણિક સૂત્ર જે છે એ શું થઈ જશે તો કે ભાઈ બળની જે એકમ છે એ શું થાય તો કે ભાઈ કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ અહીંયા અંતર છે એટલે મીટર થઈ જશે. તો હવે આનું સાદુરૂપ આપીએ એટલે શું થયું, કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો હવે આના માટે આપણે પારિમાણિક સૂત્ર છે એ લખીએ તો શું થઈ જશે પારિમાણિક સૂત્ર કાર્ય માટે, તો કે કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો એના માટે કેજી છે એટલે શું આવી જશે તો કે ભાઈ એમ, મીટર સ્ક્વેર છે એટલે એલનો સ્ક્વેર, અને સમય જે છે એનો પણ વર્ગ છે એટલે સમયનો વર્ગ. તો આનું પારિમાણિક સૂત્ર છે એ શું થશે, M1 L2 T-2. હવે જો આ જે કાર્ય છે, જે ઉર્જા, બરાબર છે, કાર્ય અને ઉર્જા એ બેયનું પારિમાણિક સૂત્ર સમાન છે, પણ બેયનો કન્સેપ્ટ અલગ અલગ છે, બરાબર છે. એ જેમ જેમ આપણે આગળ ભણશું ત્યારે આપણે ડિટેલમાં જોશું. અત્યારે માત્ર અહીંયા આપણે ચર્ચા કરીએ. તો જે કાર્ય છે, તો કાર્ય માટે અગર આપણે વાત કરીએ તો કાર્ય માટે જે છે એ એનો MKS જે એકમ પદ્ધતિ છે, તો એના અનુસાર કાર્યનો જે એકમ થશે એને આપણે 1 જૂલ કહીએ છીએ, બરાબર. તો કાર્ય માટે આપણે પારિમાણિક સૂત્ર જે છે એ શું લીધું હતું તો કે ભાઈ M1 L2 T-2. તો આ એનું શું થઈ ગયું, પારિમાણિક સૂત્ર થઈ ગયું. હવે માની લ્યો કે મારે કાર્યનો એકમ જે છે એ MKSમાં નહીં પરંતુ CGSમાં જોઈએ છે. એટલે CGS એટલે શું થશે તો કે ભાઈ જે દળ છે એ અહીંયા જે છે એ મીટર, જે લંબાઈ છે એ મીટરમાં મપાતી હતી, જ્યારે CGSમાં લંબાઈ છે સેન્ટીમીટરમાં મપાશે. જે દળ છે એનો એકમ કિલોગ્રામ હતો, પણ જ્યારે CGSમાં એનો એકમ છે એ શું થઈ જશે, ગ્રામ થઈ જશે. અને સમય છે એમાં કોઈ ફેરફાર નહીં થાય, એ બંનેમાં સેકન્ડમાં જે છે એ મપાય છે. તો જ્યારે આપણે MKSમાંથી CGSમાં ટ્રાન્સફર થઈએ, બરાબર, CGSમાં જ્યારે આપણે એને કન્વર્ટ કરીએ ત્યારે આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે કઈ રીતે, માની લ્યો કે આપણે MKS પદ્ધતિની વાત કરીએ અને અહીંયા CGS, બરાબર, આપણે કોના માટે જોઈએ છીએ, 1 જૂલ માટે. તો જે 1 જૂલ જે છે એ કાર્ય જે છે એનો એકમ થઈ ગયો. એના માટે આપણે અહીંયા N1 જે છે એને આપણે 1 લઈએ, જ્યારે સામે કેટલા CGSમાં એનો એકમ થશે એ મારે ગોતવો છે. તો
તો એના માટે આપણે N2 જે છે એ અત્યારે N2 જ રાખીએ. બરાબર છે? ક્લિયર? હવે MKSની અંદર આપણું જે પારિમાણિક સૂત્ર છે એ શું થઈ ગયું? તો કે ભાઈ M1 L2 અને T-2. બરાબર? હવે જે MKSમાં જ્યારે આપણે M એટલે કે દળ લઈએ છીએ તો દળને આપણે કેજી એટલે કે કિલોગ્રામમાં લખીએ છીએ. બરાબર? તો તમે વિચારો જોઈએ કે CGSમાં અગર આપણે ગ્રામમાં લેતા હોઈએ, બરાબર, તો કેટલા ગ્રામ ભેગા કરીએ ત્યારે 1 કિલોગ્રામ બનશે? તો આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે 1000 ગ્રામ ભેગા કરીએ, બરાબર, ત્યારે એ કોના બરાબર થઈ જશે? તો કે ભાઈ 1 કિલોગ્રામ બરાબર. તો અહીંયા આપણે એ બંને રાશિને શું કરવાની છે? સરખાવતી જવાની છે. તો આ કિલોગ્રામ છે એના માટે આપણે શું લખશું? તો કે ભાઈ 1000 ગ્રામ, અથવા તો આને આપણે કેમ લખશું? તો કે ભાઈ 10³ ઘાત. ઓકે, તો એ તમારું 1 કિલોગ્રામ જેટલું થઈ ગયું. એવી જ રીતે અગર હું L2 અગર લંબાઈ જે છે, તો લંબાઈ જે છે એ મીટરમાં મપાય છે. બરાબર? તો મીટર માટે આપણે શું કહી શકીએ? ભાઈ કેટલા મીટર બરાબર કેટલા સેન્ટીમીટર બરાબર 1 મીટર થશે? તો આપણને ખબર છે કે 100 સેન્ટીમીટર બરાબર શું થશે? તો કે ભાઈ 1 મીટર થશે. બરાબર? તો અગર આને આપણે સરખાવવી હોય તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. એટલા માટે આને આપણે શું કરશું કે ભાઈ 10² ઘાત, બરાબર, જેટલું સેન્ટીમીટર જે છે એ જ્યારે થશે એટલે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થશે. બરાબર? અને સમય જે છે તો સમયમાં આપણે કોઈ ચેન્જીસ નથી કરવાના, કારણ કે સમય જે છે એ બંને જે છે એ સેકન્ડમાં જ મપાય છે બંને બાજુ. તો અહીંયા પણ આપણે શું લખી નાખીએ? સેકન્ડ લખી નાખીએ. બરાબર? તો હવે આ જે રાશિ છે, બરાબર, એને અગર આપણે કમ્પેર કરવાનું છે તો અહીંયા આપણે શું કરશું કે ભાઈ M1 L2 T-2. તો જે M છે એના માટે આપણે અહીંયા કેટલા એના સમતુલ્ય કે 1 kg બરાબર કેટલા ગ્રામમાં છે એના માટે આપણે શું લખ્યું? તો કે ભાઈ 10³ ઘાત. તો જે M1 છે એ કેટલી થશે? તો કે ભાઈ 10³ ઘાત. અને એની કેટલી ઘાત? તો કે ભાઈ 1. L2 માટે તમે શું કરી શકો? તો કે ભાઈ L2 જે છે, બરાબર છે, L2 મતલબ કે લંબાઈનો વર્ગ છે. તો લંબાઈ માટે આપણે કેટલી ઘાત લીધી છે? તો કે ભાઈ 10² લીધો છે. અને એનો પણ વર્ગ છે એટલા માટે શું થશે? (2). બરાબર? જે કિંમત તો તમે એને સમતુલ્ય બતાવી છે, મતલબ કે 1 કિલોગ્રામ છે તો એને સમતુલ્ય આપણે 1000 બતાવ્યા, 1000 ગ્રામ. 1 મીટર છે તો એને સમતુલ્ય આપણે 100 સેન્ટીમીટર બતાવ્યા. બરાબર? તો એ જે સમતુલ્ય મૂલ્યાંકન છે એ તમારે અહીંયા લખવાનું છે, જેથી કરીને બંને બાજુ તમારી જે પદ્ધતિ છે એ શું થઈ જશે? ઇક્વલ થઈ જશે. બરાબર? આગળ વધીએ તો સમય જે છે એ તો સેકન્ડમાં જ છે. તો એના માટે તો આપણે કંઈ નથી કરવાના, એટલે જે 1 છે એની આપણે કેટલી ઘાત લઈશું? -2 ઘાત. બરાબર? તો હવે અહીંયા જો અગર તમે આખું સમીકરણ છે એ સોલ્વ કરો એટલે આ 10³ ઘાત ઇન્ટુ 10² 4 ઇન્ટુ 1. બરાબર? એટલે અહીંયા શું થઈ જશે? 10⁷ ઘાત. એનો મતલબ કે 1 જૂલ બરાબર આ જે છે એ આખું આપણે સેન્ટીમીટર અને ગ્રામના સંદર્ભમાં લખ્યું છે. બરાબર? એટલે અહીંયા શું થઈ ગયું? આનો આખો એકમ જે શું થઈ જશે? તો કે જે તમારે કેજીમાં હતું એ હવે ગ્રામ થઈ ગયું. બરાબર? જે લંબાઈનો વર્ગ હતો એ હવે શું થઈ ગયું? સેન્ટીમીટરનો સ્ક્વેર થઈ ગયો. અને જે સમય હતો એ તો એઝ ઇટ ઇઝ સમય જ છે, એટલે સેકન્ડ જે છે એનો સ્ક્વેર. તો અહીંયા જે આ રાશિ છે, બરાબર છે, એ જે કાર્યની રાશિ છે એનો આખો એકમ જે છે એ કઈ પદ્ધતિમાં આવી ગયો? CGS પદ્ધતિમાં. આ બાજુ જે છે એ આખો એકમ જે છે એ કેમાં છે? MKS પદ્ધતિમાં. તો જ્યારે CGS પદ્ધતિમાં કાર્યનો જે એકમ છે એ જોવામાં આવે છે ત્યારે CGS પદ્ધતિમાં જે કાર્યનો એકમ છે એને અર્ગ કહેવાય છે. બરાબર? અર્ગ. ઓકે, તો અહીંયા આપણે કહી શકીએ કે 1 જૂલ બરાબર 10⁷ ઘાત અર્ગ જેટલી થશે. બરાબર? તો આ રીતે આપણે પારિમાણિક જે સૂત્ર છે એ પારિમાણિક સૂત્ર દ્વારા
આપણે શું કરી શકીએ કે ભાઈ બે પદ્ધતિને સરખાવી શકીએ. ઓકે, તો બે પદ્ધતિઓને જ્યારે તમારે સરખાવવાનું હોય છે, બરાબર, ત્યારે તમે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી શકો. ઓકે, તો આ જ રીતે હજી માની લ્યો કે તમને કોઈ જે સૂત્ર છે એમાં સરવાળો કે બાદબાકી કે એવી રીતે આપ્યું હોય, બરાબર, તો ત્યારે હંમેશા તમારે યાદ રાખવાનું છે કે સૂત્રના બંને બાજુ એટલે કે LHS અને RHS, બરાબર, બંને બાજુના પારિમાણિક સૂત્ર કેવા હોવા જોઈએ? સમાન જ હોવા જોઈએ. બરાબર, જો પારિમાણિક સૂત્રો સમાન હશે તો જ એ જે સમીકરણ હશે એ સમીકરણ હશે એ શું કહેવાશે? સાચું કહેવાશે. જો પારિમાણિક સૂત્ર સમાન નહીં હોય તો એ સમીકરણ સાચું હશે નહીં. ઓકે, તો આ રીતે આપણને જે પારિમાણિક સૂત્રો છે એ જે છે એના ઉપયોગો આટલા બધા જે છે એ ઘણી અલગ અલગ મેથડથી આપણને એ યુટિલાઇઝ થાય છે. બરાબર, જેમ આપણે જોયું કે ભાઈ સૂત્ર બનાવવા માટે, સૂત્રની સરખામણી કરવા માટે, પ્લસમાં જ્યારે આપણે બે અલગ અલગ પદ્ધતિઓની સરખામણી કરીએ છીએ ત્યારે કોઈ સૂત્ર સાચું છે કે નહીં એ ચકાસવું હોય ત્યારે આપણે પારિમાણિક સૂત્રનો જે છે એ ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એના જે દાખલાઓ છે કે કઈ રીતે પારિમાણિક સૂત્રના દાખલાઓ છે એની ગણતરી કરવી જોઈએ એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. આજના વિડીયો લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ મિત્રો.